તો આ તમે જોઈ શકો છો મારી અગાસીએથી જે વ્યૂ આવે છે ઈ. તો અત્યારે હું ફજર પડીને હજી આવું છું ઘરે, અને તમને ખબર જ હશે કે હું ઇન્સ્ટાગ્રામમાં મિની બ્લોગ મૂકું છું. તો મેં વિચાર્યું કે યુટ્યુબમાં આપણે મોટા બ્લોગ મૂકી 90-60ની ઉતારવાની આદત છે, પણ હવેથી 60-90માં પણ ઉતારવાનું મેં ચાલુ કરી દીધું. બસ તમે બધા સપોર્ટ કરો એટલે બસ આમ જ રાખે. અત્યારે હું ઘરે આવી ગયો છું, પણ હવે હું તમને બતાવીશ કે મારા ઘરનો જે ઉપરનો જે રૂમ બને છે, મારો રૂમ બને છે, એક હોલ બને છે, તો એ બધું તમને દેખાડીશ કે કઈ રીતનું બને છે અને કઈ રીતનો બધો પ્લાન છે. તો અહીંયાથી છે ને સીધો આપણે એન્ટર થવાનું, અને આ છે મારો હોલ. મારો નહીં, આ મમ્મી પપ્પાને બધા અહીંયા રહેશે. અને આ છે આપણો લખમરભાઈનો મસ્તનો મોટો બેડરૂમ. यही नहीं अभी और सुनिए. તો અહીંયા મારો એવો વિચાર છે કે ગેમિંગ રૂમ કોલ નાખવો છે આપણે, આખો ગેમિંગ રૂમ કરી નાખવો છે. પણ અબ્બા નહીં માનેંગે. અહીંયાથી થોડાક આગળ જાઓ એટલે આવી જાય અલકમરભાઈનો મોટો બાથરૂમ. જોઈ શકો છો તમે, આ બાથરૂમ છે અને આખો ચેન્જિંગ રૂમ છે. તમને મારી ટેરેસ ઉપરથી જ્યારે વ્યૂ દેખાડી ને ત્યારે તમે જોતા રહી જશો, કેમ કે મારું ઘર ડેમ અને નદીના બધે વચ્ચોવચ્ચ આવેલું છે, એટલે ટેરેસ ઉપરથી એક નંબર નજારો આવે. તો હું તમને દેખાડું. તો ચાલો આપણે જઈએ ઉપર ટેરેસમાં. તો અહીંયા મેં ખુરશી મૂકેલી છે. તો તમને કહી દઉં, ન ખબર હતો કે રાતે જ્યારે હું મારા મિની વ્લોગ બનાવું ને ત્યારે અહીંયા બેઠીને જ હું એડિટિંગ કરું અને વોઇસ ઓવર કરું છું. તો આજે 29મું રોજું છે આપણું. તો હું તમને એ કહેવા માગું છું કે આખો રમઝાન કેમ ગયો કંઈ ખબર જ ન પડી. તમારી સાથે પણ એવું જ થયું હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો. અને એક એવી ન્યૂઝ કહું ને કે તમે ચોંકી જશો કે ઈદ ગુરુવારે આવે છે અને રવિવારે અમે બધા દોસ્તારો વોટર પાર્ક જવાના છીએ. એ વાત સાચી છે, માનવામાં એમ તો ન આવે, મારા પણ માનવામાં નથી આવતું, પણ અમે પ્લાન કર્યો છે તો આ વખતે સક્સેસ થઈ જશે. દુઆ કરો બસ. તો હું તમને હવે મારી બધી ગાડી દેખાડી દઉં કે મારી પાસે કઈ ગાડી છે અને કઈ કઈ છે ને કેટલી છે. તો આ છે અમારી અલ્ટો, આમાં પાછળ રાજ ઇલેક્ટ્રોનિક્સ લખેલું છે, દેખાતું નથી થોડુંક. પછી આ છે અમારી સ્પ્લેન્ડર, આમાં પણ રાજ ઇલેક્ટ્રોનિક્સ લખેલું. અને આ છે અમારી પ્લેઝર. અને આ જે અત્યારે ઝાડવામાં લટકે છે એ તમારે મને કમેન્ટમાં કહેવાનું કે આ શું લટકે છે. મોટામાં મોટું બીક મારું એક જ હોય છે કે આ ફોનમાં હું જ્યારે વિડીયો ઉતારું તો વારે ઘડીએ મારે બેટરી જોવી પડે, કેમ કે મારી પાસે iPhone 12 છે અને એની બેટરી હેલ્થ 78 જ છે. અચ્છા, મારે તો આદત પડી ગઈ છે પાછળ પાવર બેંક ચિપકાડવાની. ઇન્સ્ટાગ્રામમાં મને ઘણા લોકો એમ સવાલ પૂછે છે કે ભાઈ તું કેટલું ભણ્યો છો અને હવે શું કામ નથી ભણતો અને હવે ક્યારે ભણવાનો છો. તો એ બધાને સવાલનો જવાબ હું જલ્દી આપીશ. અત્યારે તો નહીં આપું, હું આપીશ ત્યારે જરૂર આપીશ, પણ અત્યારે એ સવાલનો જવાબ ન દો તો સારું છે. તો હવે અગાસીમાં આપણે બહુ રખડી લીધું, તો હવે આપણે નીચે વયા જાય. બાકી હવે આવે છે ઊંઘ. ये बड़ी अच्छी बात कही आप. તમને આ જે સ્લેબ લંબાયેલો દેખાય ને એ પેલા આટલો લાંબો હતો જ નહીં. આ જે તમને આ જે પાડી દેખાય ને એટલો સ્લેબ હતો. આ સ્લેબ તો હમણાં લંબાવી દીધો છે. આ જે ઉપરનો સ્લેબ બનાવ્યો ને પછી આ સ્લેબ લંબાવી દીધો છે. તો આ છે મારો iPhone 12, તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે. કપડા ચેન્જ કરી લીધા છે તો પાછા આપણે ટેરેસ ઉપર વયા જઈએ. મારે તમને થોડીક વાત કેવી છે એટલે. ઓહો યાર, જો તો ખરા કેવો જોરદાર વ્યૂ આવે. જો દેખાડો. અત્યારે થઈ ગયો છે કેમ ખુરશી ઉપર બેઠવા ગયો તો ખબર પડી કે ખુરશી આખી ભીની છે, એટલે મારો નાઇટ સૂટ ભીનો થઈ ગયો યાર. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. હાલતા હાલતા મને ઈંટની બાજુમાં મારી આ પિન પણ મળી ગઈ છે. આ મારા માઇકની પિન છે. જ્યારે મારે વ્લોગ એડિટ કરવા દો ને ત્યારે હું માઇકમાં બોલું તો આ પિન ખરાબ થઈ ગઈ છે, હાલતી જ નથી, એટલે મારે વોઇસ ઓવર આમને એમ કરવું પડે છે યાર. साला ये दुख का खत्म नहीं होता बे. તો તમે લોકો સપોર્ટ કરો તો હું કંઈક નવું માઇક લઉં, કાંઈક સબસ્ક્રાઈબર વધે, વોચ ટાઈમ વધે, એટલે કંઈક ઇન્કમ ચાલુ થાય ને તો કાંઈક થાય, બાકી તો કંઈ થાય જ નથી. હું તમને મારી આખી કહાની કહું કે આ વ્લોગિંગનું ક્યાંથી ચાલુ થયું છે આ બધું. જો તમને પહેલે એ કહાની કીધું તો 2023, 2022, 2024 મેં બહુ મહેનત કરી છે મારી અલગમાં રીઝાની મારી આઈડીમાં, પણ એમાં મને વ્યૂ જ નથી મળ્યા. આખું ગામ મારો મજાક ઉડાડતું કે ભાઈ આવા બધા વિડીયો બનાવવાનું બંધ કરી દે તો જરા સારો નથી લાગતો, કેમ કે વિડીયોમાં 600 થી 300 વ્યૂ તો આમ માંડ આવતા, બાકી આવતા જ નહીં વ્યૂ તો
600 થી 700 વ્યૂઝ આવતા. મેં મારી અલકમલ હીરાની વાળી આઈડીમાં 600 થી 700 રીલ મૂકેલી છે, તો પણ એમાં 600 ફોલોવર જ હતા મારા. પછીની તમને વાત કહું તો ઓગસ્ટનો મહિનો આવ્યો. ઓગસ્ટના મહિનામાં અમારે અહીંયા જન્માષ્ટમીનો મેળો થાય, એટલે હું અને મારો ફ્રેન્ડ હતા, અમે બે ત્યાં જતા હતા. તો મારા મનમાં અચાનક વિચાર એવો કે હાલો ને મિની વ્લોગનું ચાલુ કરું, એકવાર જોઈએ તો ખરા કેવું રહી જાય. તો ત્યારે મેં તહાને કીધું કે ભાઈ હાલ વિડીયો તારો ચાલુ કરી દે, જેવો બને એવો. તો એ ખાલી પહેલો વ્લોગ કાંક 10 થી 15 સેકન્ડનો જ અમે બનાવ્યો હતો, અને પહેલા વ્લોગમાં 7000 વ્યૂ આવ્યા હતા. ને હું ચોંકી ગયો હતો, કેમ કે 7000 વ્યૂ મારી માટે બહુ મોટી વાત હતી. અને અત્યારે તો 7000 વ્યૂ મારી માટે બહુ નાની વાત થઈ ગઈ છે. એ આઈડી પાછળ આઈડી છે જે મારી અલકમલ વ્લોગ્સ, એમાં મેં બહુ મહેનત કરી છે, કેમ કે હું રેગ્યુલર વ્લોગ નાખતો, એટલું બધું એડિટિંગ કરતો, અને ફાઇનલી પછી મને સફળતા તો મળી જ ગઈ. એમાં ધીમે ધીમે 10,000 વ્યૂ આવ્યા, 15,000 વ્યૂ આવ્યા, 20,000, 50,000, 1 લાખ. એટલે વ્યૂ એટલા ફાઇન આવ્યા અને મારા આટલા બધા ફોલોઅર વધી ગયા. એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જે લોકો મને કહેતા કે આ બધા વિડીયો બનાવવાનું બંધ કરી દે, હવે એ લોકો જ મને કહી છે કે ભાઈ મને પણ વિડીયોમાં લઈ લે. એટલે મેં મહેનત કરીને એનું પૂરેપૂરું પરિણામ મને મળી જ ગયું છે. એટલે કોઈ પણ વસ્તુ હોય, તમે એમાં મહેનત કરો ને એટલે તમે એમાં સફળ 100% થાવ. પણ એક ધારા વિડીયો મૂકવો પડે, કાં એક ધારું તમે જે કામ તમને ગમે છે એક ધારું કરવું પડે, એટલે તમે એમાં સક્સેસ થઈ જ જાઓ. આજના વ્લોગમાં તમને થોડીક મારી જાણકારી મળી હોય ને મજા આવી હોય ને તો લાઈક કરીને જાજો, કેમ કે હવેથી રોજ હું યુટ્યુબમાં મોટા વ્લોગ મૂકીશ. ઓકે, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કરવાનું ન ભૂલતા. બાય બાય.